ક્યુ ચેપ્ટર હકાવાના? આજે 10મું ચેપ્ટર જ શરૂ છે. ચેપ્ટર 10. ચેપ્ટર 10 વર્તુળ. એમાં સ્વાધ્યાય ડાયરેક્ટ કરાવો છો કે પ્રમેય કરાવો છો? કાલે છે ને બેન, બેન બોલો છો તમે? શું નામ બેન આપનું? આપણા તૃપ્તિ. હા બેન, કાલે છે ને બેન આપણે શરૂઆત પ્રાસ્તવિક કરી હતી અને એમાં 3-4 નોંધ લખી હતી અને વર્તુળનો સ્પર્શક આમાં મુખ્ય બાબત છે, એટલે એ બાબતે થોડી ઘણી વાત કરી હતી અને એને આધારે સ્વાધ્યાય 10.1 ના થોડાક દાખલા તમને ઘરકામ કરવા આપ્યા હતા અને આજે સ્વાધ્યાય 10.1 કરાવવાનો છે. અને એની પછી જે બીજો ટોપિક છે કે સમતલના કોઈ પણ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય અને 10.2 જે અગત્યનું પ્રમેય છે કે જે પૂછાવાની ઘણી બધી શક્યતા છે એ આજે કરાવશું. હું આજે જોઈન થઈ છું. હા બેન, મને લાગ્યું તે કોઈ વાંધો નહીં. તમે છે ને, તમને હું બધાને મારો નંબર આપીશ અને તમે જ્યારે જે કાંઈ જેટલું બાકી હોય એ બધું આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું અથવા તો તમારે જે કાંઈ ડાઉટ હશે આપણે સોલ્વ કરશું. બરોબર છે? આ તો કઈ વાંધો નહીં. હા બેન, ઓકે. બધા વિદ્યાર્થી મિત્રો છે એ હવે ભણવા માટે તૈયાર થઈ જાય. વધારે આપણે આડી અવળી વાત છે એ કરતા નથી. બરોબર છે? ઓકે. સ્વાધ્યાય 10. દસ પોઈન્ટ એક ને? હા 10.1, માફ કરજો, 10.1. કાલે વિદ્યાર્થી મિત્રો, કાલે તમને દાખલા નંબર 1 અને 2 છે એ સોલ્વ કરવા માટે કીધું હતું અને આશા છે કે તમે બધાએ સોલ્વ પણ કર્યા હશે. બરોબર છે? તો એને સેજ રિફર કરી જઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા નંબર 1, પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો. સ્વાધ્યાય નંબર 10.1, પાના નંબર 183. આપણે જોતા જઈએ. વર્તુળને કેટલા સ્પર્શક હોય? બરોબર છે? આ પ્રશ્ન છે કે વર્તુળને કેટલા બધા છે એ ચાલુ. એક વિડિયો નું છે ને આ માઇક નું છે. માઇક નું આ માઇક બધા વિદ્યાર્થી મિત્રો છે એ બંધ રાખજો. તમે બધા બોર્ડ ડાયા છો અને ઓલું કરી શકે. વર્તુળને કેટલા સ્પર્શક હોય? હવે જુઓ મિત્રો, વાહ, વેરી ગુડ, અસંખ્ય, બહુ સરસ જવાબ, સાચો જવાબ બધા આપે છે. બરોબર. પણ મિત્રો એક વસ્તુ હું તમને કહી દઉં કે હું 6, 7 અને 8 માં પાઠ્યપુસ્તક લેખક તરીકે કામ કરું છું ગણિતના. આપણું આ પાઠ્યપુસ્તક છે ને એ એનસીઈઆરટી નું કોપી પેસ્ટ કરેલું છે. બરોબર છે? એટલે હજી આ જે ટ્રાન્સલેશન કર્યું છે એ ટ્રાન્સલેશન ગૂગલ ટ્રાન્સલેટ નામના સોફ્ટવેર થી કર્યું છે, જે તમે જાણતા હશો. તો આ પાઠ્યપુસ્તકમાં હજી સુધારા કરવાના બાકી રહ્યા છે. વર્તુળને કેટલા સ્પર્શક હોય, પણ આ પરિસ્થિતિ હજી અધૂરી છે. આ પરિસ્થિતિ અધૂરી છે. બરોબર છે? દાખલા તરીકે હું એક વર્ગખંડની વાત કરું, એવી વાત થઈ આ પ્રશ્ન કે એક વર્ગખંડમાં ચિરાગ નામના 2 છોકરા હોય અને હું વર્ગ શિક્ષક તરીકે તમારી હાજરી પૂરતો હું એમ કહું કે ચિરાગ, તો ચિરાગ એ અને ચિરાગ બી એમ 2 વિદ્યાર્થી છે. કોણે યસ સર બોલવાનું છે? કેમ ખબર પડશે? એ તમને ડાઉટ અને કન્ફ્યુઝન જ રહેશે અને એ નિવારવા માટે તો એની સાથે પિતાનું નામ અથવા તો અટક બોલવી પડશે. એટલે એ સ્પષ્ટતા થઈ જાય કે આ ચિરાગ ભાઈની વાત થઈ છે. બરોબર છે? તો અહીંયા વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો કઈ પરિસ્થિતિમાં નથી. તમારો જવાબ એકદમ સાચો છે કે અસંખ્ય હોય. બરોબર છે? ઇન્ફાઇનાઇટ હોય. બરોબર. પણ એ જ્યારે જો હું એમ કહી દઉં તો કે વર્તુળને અથવા તો વર્તુળ આપ શબ્દ કાઢી અને એમ લખી નાખું તો કે વર્તુળ પરના બિંદુએ કેટલા સ્પર્શકો હોય? ચાલો હવે આવો પ્રશ્ન હોય તો બરોબર, તો એક સાચો જવાબ છે. પછી તો કે વર્તુળની બહારના બિંદુએ વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? બરોબર. એટલે એ થોડુંક આ ગૂંચવણ ભર્યો પ્રશ્ન છે. 0 ની હવે વર્તુળની બહારના બિંદુએ વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય
અને વર્તુળની અંદરના બિંદુએ વર્તુળને 0 સ્પર્શક દોરી શકાય. બરોબર, એટલે આપણે જે 3 માહિતી કાલે ભણ્યા છીએ એ 3 માહિતી આપણે એ યાદ રાખવાની. દાખલા નંબર 2. ચાલો હવે આપણે દાખલા નંબર 2 તરફ જશું. એટલે આ પ્રશ્ન છે એ થોડોક અધૂરો છે, એટલે આપણે એ ત્રણેય પ્રશ્નોની ચર્ચા કરી લીધી કે વર્તુળની અંદર આવેલું બિંદુ હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય, વર્તુળ ઉપર બિંદુ હોય તો કેટલા દોરી શકાય, અને વર્તુળની બહાર હોય તો કેટલા દોરી શકાય. અને જો એમ કીધું હોય કે વર્તુળની જે ધાર છે એની ઉપર આવેલા બિંદુઓને કેટલા સ્પર્શક દોરી શકાય, તો અસંખ્ય જવાબ સાચો છે. કારણ કે વર્તુળની જે પરિમિતિ છે, વર્તુળની એજ છે, એની ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે અને દરેક બિંદુને સંગત એક સ્પર્શક દોરી જ શકાય. એટલે અસંખ્ય બિંદુના સ્પર્શકો કેટલા થઈ ગયા? અસંખ્ય થઈ ગયા. બરોબર, આમાં વિસ્તૃત આન્સરની જરૂર નથી મિત્રો. અહીંયા ખાલી એમ જ કહેવું પડશે કે વર્તુળ ઉપર તમે નોંધી લો, હું બોલું છું, વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય, દરેક બિંદુએ એક સ્પર્શક દોરી શકાતો હોય, આમ વર્તુળને અસંખ્ય સ્પર્શકો મળશે. વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા હોય, દરેક બિંદુએ એક અને માત્ર એક અથવા તો અનન્ય, કાલે આ શબ્દ સમજાયો એટલે અમને બધું આવડે હો. રિમૂવ મત કરના, બાકી નાના ની રીતે આમ તો મર્ચન્ટ નામ છે, મર્ચન્ટ, એને રિમૂવ કરી નાખો. ઓકે. એ સર હું નથી, બીજું કોક છે. હું તો ખાલી કહું છું એને બહાર કાઢો એમ. માઈક બધા બંધ રાખજો. બીજો ક્યારે ગણવાનો? હાલો શરૂ કરીએ છીએ. નવરા થઈને તો ઓ ભાઈ મોજે મોજ, આ મોજ આ. રિમૂવ કરો, રિમૂવ. અડિયા લે, અડિયું ના. તૃપ્તિબેન, બોલો ને. સર રૂમ બંધ કરી દો ને. ઓકે, તૃપ્તિબેન ને દાખલા, હવે આપણે ભણવામાં ધ્યાન આપીએ. એ ગણાવને તમે તું શું કરો છો? ચલો માઈક બંધ રાખજો બેન, વિડિયો બંધ રાખજો બધા. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. ચાલો જવાબ આપજો ચેટમાં. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. વેરી ગુડ, એક બિંદુમાં. વેરી ગુડ, બહુ જ સરસ. બરોબર છે. જો મિત્રો કે આપણે એક ફિગર છે એ ફરીવાર ડ્રો કરી અને આ વાતને ક્લિયર કરી લઈએ કે વર્તુળ આ પરિસ્થિતિમાં, જો આ પરિસ્થિતિ જે છે એને વર્તુળનો સ્પર્શક કહેવાય. બરોબર છે. તો આ પરિસ્થિતિમાં તમે જુઓ કે એક જ છેદ બિંદુ છે એ આપણને મળે છે. આ એક જ છેદ બિંદુ મળે છે. એટલે બરોબર છે, તમારો સાચો જવાબ છે. સ્પર્શક, હવે તમને ખ્યાલ આવી ગયો ને સ્પર્શક કહેવાય. અને બીજી વસ્તુ કે આનું અંગ્રેજી નામ કહીશ ને એટલે તમને બીજું ચેપ્ટર એક યાદ આવશે. આ સ્પર્શક છે એને અંગ્રેજીમાં કહેવાય ટેન્જેન્ટ. બરોબર, એટલે એની ઉપરથી તમે ટેન એવું ભણો છો. ત્રિકોણમિતિ આવ્યું ને, બરોબર છે. એમાં ટેન નું આખું નામ છે ટેન્જેન્ટ. બરોબર, ઈ આની જ વાત છે. બરોબર, સ્પર્શકની.
ખાલી જગ્યા નંબર 2, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. હા, ચેપ્ટર 8 એને છેદિકા કહેવાય. બરોબર છે. તો એની પણ એક આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ એક વર્તુળ છે એ આપણે લઈ લઈએ. બરોબર છે. અને હવે એની આપણે છેદિકા લઈએ. તો તમે જોઈ શકો છો કે વર્તુળને આ રેખા છે એ બે બિંદુમાં છેદે છે. એક બિંદુ A અને બીજું બિંદુ B, એવું આપણે નામ આપી દઈશું. આ A બિંદુ અને આ B બિંદુ. આ પરિસ્થિતિમાં રેખા AB છે એ વર્તુળની છેદિકા કહેવાશે. બરોબર છે. ઓકે, ત્રીજી ખાલી જગ્યા સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. સેજ હું નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈ રહ્યો છું. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ખાલી જગ્યા નંબર 3. ઓકે, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. બરોબર છે. આપણે ડ્રો કરીએ એટલે ખ્યાલ આવે. બરોબર. હવે એક સ્પર્શક લઉં છું. બીજો સ્પર્શક એવો લેવાનો છે કે જે પેલી રેખાને શું હોય, સમાંતર હોય. તો જોઈ શકો છો મિત્રો કે વર્તુળનો સ્પર્શક હોય. બરોબર છે. અને એ બંને રેખા એટલે કે રેખા L અને રેખા M સમાંતર હોય. એટલે કે L સમાંતર છે M. બરોબર. તો આ પરિસ્થિતિમાં આપણે બે સ્પર્શક જ દોરી શકીએ. તમારા બધા મિત્રોનો જવાબ સાચો છે. વેરી ગુડ. ચોથું અને છેલ્લી ખાલી જગ્યા, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તો એને કહેવાય છે સ્પર્શ બિંદુ. બરોબર. એનું અંગ્રેજી નામ પણ જાણી લેજો. બરોબર. એને કહેવાશે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એને અંગ્રેજીમાં કહેવાશે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અને ગુજરાતીમાં આપણે કહેશું સ્પર્શ બિંદુ. બરોબર છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કહી શકો છો, નહીતર આપણે હવે આગળ જઈએ. ઓકે, દાખલા નંબર 3. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરોબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો. બરોબર છે. તો મેં તમને અંતર અને ઊંચાઈમાં પણ એમ કીધું હતું કે આખી રકમ નહીં વાંચી જવાની મિત્રો. એ વાંચી જશો તો શું થશે કે આગળનો પોર્શન છે એ તમારા મગજમાંથી નીકળી જશે. બરોબર છે. તો તમારે શું કરવાનું, એક એક લીટી વાંચવાની અને એને અનુરૂપ આકૃતિ દોરતા જવાની. આ વધુ સરળ રસ્તો છે મારી દ્રષ્ટિએ. ઓકે, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના કોઈ બિંદુ આગળ દોરેલો એક સ્પર્શક. તો તમે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એ દોરી નાખો. મારે તો આ પ્રમાણે આશરે માપ લઈ અને દોરવાનું રહેશે. એટલે તમે અહીંયા માની લેજો કે આ વર્તુળની ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર છે. તમારી પાસે પેન્સિલ, પરિકર, સ્કેલ બધું જ હશે. તો એનો ઉપયોગ કરી અને પહેલા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એ દોરી નાખો. તમે રચના એ ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા છો એટલે હવે તમે સરળતાથી કરી શકશો. ચાલો, આ વર્તુળ પરના કીધું છે. જો પાછું ટેસ્ટ સોલ્યુશન મિત્રો, ભટકવાનું નથી. તમારે આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન હું ધીરે ધીરે કરી દઈશ,
પણ અત્યારે આપણે મહત્વની વાત ભણવાની છે એ ભણી લઈએ. ભણતા ભણતા બધી વાત ધીમે ધીમે કરતા જશું, બરોબર? પણ થોડોક અભ્યાસક્રમ છે એ ચાલી જવા દો, થોડુંક આપણે ભણી લઈએ અને થોડુંક સમજી લઈએ, બરોબર? એટલે થોડીક અલગ વાત છે એ આપણે નહીં કરીએ, બરોબર? અત્યારે ખાલી ભણવાની વાત કરીએ. હવે જુઓ કે આ વર્તુળ છે એની ઉપર કોઈ પણ જગ્યાએ તમે પી બિંદુ લઈ શકો છો, પણ સામાન્ય રીતે પાઠ્યપુસ્તક ને બધું અહીંયા જ દર્શાવે છે, એટલે આપણે અહીંયા લઈ લઈએ છીએ બિંદુ પી, બરોબર છે? હવે પી બિંદુ વર્તુળ પરનું લઈ લીધું. આ પી બિંદુ એ સ્પર્શક દોરવાનો છે. તો ચાલો તો મિત્રો જવાબ આપો તો કે વર્તુળ પર બિંદુ આવેલું હોય તો એમાંથી ઈ બિંદુમાંથી પસાર થતા હોય એવા વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? બિંદુ વર્તુળ પર આવેલું હોય અને એમાંથી મારે વર્તુળને સ્પર્શક દોરવો હોય તો એવા કેટલા સ્પર્શકો દોરી શકું? How many tangents can be drawn from the point on the circle? વર્તુળ પર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો સાચો જવાબ છે એક જ સ્પર્શક છે એ દોરી શકાય. ચાલો, થેન્ક યુ વેરી મચ. તમારો બધાનો ખૂબ સપોર્ટ રહે છે. હવે એ સ્પર્શક આપણે દોરી લઈએ. થોડોક આ રીતે લંબાવું છું, એનું કારણ એ છે કે પછી દાખલામાં આગળ જે વાત આવે છે એ પણ સાથે આપણે સમજવાની રહી છે. ઓકે, તો તમે જુઓ કે પહેલી લાઈન છે એનું કામ આપણે પૂરું કર્યું કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક PQ. સ્પર્શક હંમેશા રેખા જ હોય અને રેખાને આપણે બે બિંદુઓ દ્વારા દર્શાવવી જોઈએ. એટલે અહીંયા હું એક બિંદુ લઈ લઉં છું Q, એટલે આ સ્પર્શક થઈ ગયું રેખા PQ. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે, એટલે અહીંયા હું આશરે કેન્દ્ર લઈ લઉં છું અને અહીંયાથી આપણે એક રેખા દોરવાની છે આ રીતે. જુઓ તો બરોબર છે કે અહીંયા થોડુંક ફરીવાર એક રેખા ડ્રો કરું, કારણ કે Q માંથી પણ પસાર થવી જોઈએ અને કઈ વાંધો નહીં. છેદિકા વાળો છે દાખલો? નહીં, સ્પર્શક વાળો દાખલો છે બેન. એટલે આમાં એવું છે કે જે લોકો ડ્રો કરતા હોય એની માટે સહેલું પડે, મારે કમ્પ્યુટરાઇઝ આકૃતિ દોરવી અઘરી પડે, કારણ કે મારે તમને એ વાત સમજાવવાની છે કે એવી રેખા દોરવાની છે કે જે રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને પાછી સ્પર્શકને જે બિંદુએ છેદે છે એ બિંદુ Q છે, બરોબર? જો આ એક્ઝેક્ટ ફિગર થાય કે આ વર્તુળનું કેન્દ્ર છે એ નામ આપ્યું છે O, તો આ વર્તુળનું કેન્દ્ર O છે, જોઈ લો. એમાંથી એક રેખા પસાર થાય છે અને આ રેખા વર્તુળને દોરેલું જે સ્પર્શક છે એને Q બિંદુમાં છેદે છે, બરોબર છે? હવે OQ છે એ 12 સેમી છે, એટલે આનું માપ આપણને આપ્યું છે 12 સેમી, તો એ હું લખી નાખું છું, બરોબર છે? 5 ત્રિજ્યા વાળું વર્તુળ એવું શરૂઆતમાં આપણને કહી દીધું છે કે આ વર્તુળ જે આપણે ડ્રો કર્યું છે એની ત્રિજ્યા 5 એકમ છે, તો આ ત્રિજ્યા પણ હું ડ્રો કરી નાખું, બરોબર છે? તો જુઓ આ ત્રિજ્યા ડ્રો કરી નાખી, તો આ છે 5, આ છે 5 સેમી, બરોબર છે?
હવે કાલનો અગત્યનો સૌથી અગત્યનો પ્રમેય છે એ યાદ કરો મિત્રો. 10.1 પ્રમેય નંબર કે કોઈ પણ વર્તુળને વર્તુળ પરના બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે અને પછી કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા દોરવામાં આવે અથવા તો ત્રિજ્યા દોરવામાં આવે તો એ ત્રિજ્યા અને આ સ્પર્શક એકબીજાને લંબ હોય છે. આ કાલે આપણે પ્રમેય છે એ ભણ્યા છીએ. તો એનો મતલબ એમ થઈ ગયો કે આ કાટખૂણો બનશે. અહીંયા કાટખૂણો બનશે. હવે અહીંયા કાટખૂણો બનશે તો શું થશે તો કે આપણે લખી નાખીએ કે અહીં O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપેલ છે. બરોબર છે? યસ, વેરી ગુડ. તમે પાયથાગોરસનો પ્રમેય સમજી ગયા. બહુ સારી વાત કહેવાય. પછી ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા r બરોબર 5 સેમી છે અને OQ છે એ 12 સેમી છે. તો હવે મિત્રો આમ લખવું જોઈએ કે આકૃતિ પરથી વધારે વર્ણન આપણે ન લખવું હોય અને ટુ ધ પોઈન્ટ જવું હોય ક્યુ બિંદુ તમારે જમણી બાજુની બદલે ડાબી બાજુ લેવું હોય તો લઈ શકાય. બરોબર છે? પણ જો રકમમાં એમ કીધું છે કે O કેન્દ્રમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે. બરોબર છે? એટલે જો બે રેખાની વાત કરી છે. મેં તમને પહેલાય કીધું કે આ NCERT નું જે ટેક્સ્ટ બુક છે એનું ટ્રાન્સલેટ કરેલું છે. બરોબર છે? એટલે ગૂગલ ગુજરાતી જ્યારે ટ્રાન્સલેટ કરે કે ત્યારે કેવું ગુજરાતી થાય એનો તમારે એક દાખલો જોતો હોય તો હું તમને કોઈ સિમ્પલ વાત કહી દઉં કે તમારી બધા પાસે અંગ્રેજીની ટેક્સ્ટ બુક હશે અને તમારા બધા પાસે મોબાઈલ ટેબ્લેટ છે તે એમાં ગૂગલ ટ્રાન્સલેટ ડાઉનલોડ કરજો. પછી અંગ્રેજીના કોઈ પણ એક લેસન છે એના એક પેરેગ્રાફનો ફોટો પાડજો. બરોબર છે? એ પેરેગ્રાફનું ગુજરાતી તમને સરળતાથી આવડતું એવો પેરેગ્રાફ પસંદ કરજો. બરોબર છે? મજા આવશે. અને પછી ફોટો પાડી અને એને ગૂગલ ટ્રાન્સલેટમાં આપી દેજો અને સામે ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ કરજો અને જોજો મિત્રો કે એ કેવું ટ્રાન્સલેટ કરે છે. બરોબર? આનો તમારે એ હસવું આવશે એવું ટ્રાન્સલેટ થશે. બરોબર? અને આનો તમને એક ઉદાહરણ પણ આપી દઉં કે 6થા કે 7માના વિજ્ઞાનમાં એવું લખેલું છે કે વૃક્ષની સહી. મિત્રો વિચાર તો કરો, ક્યાંય વૃક્ષ સહી કરવા આવે? આપણે એક તો 3જા 4થાના પર્યાવરણમાં એવું ભણી ગયા કે વૃક્ષ છે એ જડ છે. આમ ભલે સજીવમાં લઈએ છીએ પણ એ જ્યારથી એનો જન્મ થાય ત્યારથી લઈને વૃક્ષનું મૃત્યુ થાય ત્યાં સુધી સ્થિર જ રહે છે. તો વૃક્ષ સહી કરવા ક્યાં આવ્યું? બરોબર? પણ એ NCERT માં શું લખેલું છે ખબર છે? ઇમેજ ઓફ ટ્રી. ઇમેજ ઓફ ટ્રી એટલે તો કે તમે વૃક્ષના થડને જ્યારે આડો છેદ લ્યો છો ત્યારે વચ્ચે વલયો દેખાય છે. દેખાય છે ને? બરોબર છે? અને એ વલયો ઉપરથી વૃક્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે. એટલે ઈ જે છાપ છે એને ઇમેજ શબ્દ લીધો, એને સિગ્નેચર શબ્દ લીધો. તો આ ગૂગલ ગુજરાતીએ શું કરી નાખ્યું? સિગ્નેચર એટલે સહી, વૃક્ષની સહી. બરોબર છે? એમ આ જે કૂટ પ્રશ્નો પ્રકારના જે દાખલાઓ આપ્યા છે ને મિત્રો, એમાં કેવું થયું છે કે એ ગૂગલ ગુજરાતીથી સીધું ટ્રાન્સલેટ કરી નાખ્યું છે. એટલે રકમ સમજવી પડે છે. અહીંયા બે રેખાઓની વાત કરી છે કે એક વર્તુળનો સ્પર્શક છે. જો સમજો તમે. પછી વર્તુળ તો કેવું વર્તુળ આપ્યું છે તો કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક, એટલે અહીંયા અટકવાનું, એટલે વર્તુળના સ્પર્શકની રેખા દોરી નાખી. બરોબર? પછી દોરેલ એક સ્પર્શક PQ, એટલે PQ સ્પર્શક દોરી નાખ્યો. પછી જો અલ્પવિરામ છે કે કેન્દ્ર, હવે બીજી વાત અહીંયાથી શરૂ થાય કે કેન્દ્ર O માંથી પસાર થતી રેખા, એટલે હવે O માંથી એક રેખા પસાર કરવાની, ઈ રેખાને Q બિંદુએ છેદે છે. એટલે PQ રેખા છે એને કોઈક ત્રીજા બિંદુએ છેદવાને બદલે P અને Q બે બિંદુ છે એ પૈકીના જ એક બિંદુએ ઈ છેદે છે. PQ બિંદુ, Q બિંદુએ. બરોબર? અને O થી Q એટલે OQ રેખાખંડ થઈ ગયો. તો
તો એ રેખાખંડનું માપ આપેલું છે 12 સેમી. ઓપી છે એ રેખાખંડ થઈ ગયો, જે જાણીતો રેખાખંડ છે જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ, એ માપ આપેલું છે 5 સેમી. બરોબર છે. અને હવે આપણને પીક્યુ ની લંબાઈ પૂછી છે, બીજું કાંઈ નહીં. બરોબર. તો આ રીતે તમારે આ વાત છે સમજવાની છે. ચાલો વધારે વાત ન લેતા, આકૃતિ પરથી એમ તમે લખો એટલે બીજા વધારે વર્ણનની જરૂર નથી, સીધે સીધું તમે લખી શકો કે ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ છે. બરોબર છે. એટલું યાદ રાખજો કે આજે તે અને ભવિષ્યમાં તે તમે જ્યારે કોઈ પ્રકરણનો દાખલો ગણતા હો તો એ પ્રકરણની થિયરીનો ઉપયોગ કરો તો એની તમારે નોંધ નહીં કરવી પડે. તમે વર્તુળનું પ્રકરણ અત્યારે સોલ્વ કરો છો, એનો દાખલો ગણો છો, તો વર્તુળની કોઈ થિયરીનો તમે બિંદાસ ઉપયોગ કરી શકો. પણ જ્યારે તમે બીજા કોઈ ટોપિકની થિયરીનો ઉપયોગ કે સૂત્રનો ઉપયોગ કરો તો એનો સંદર્ભ લખવો પડે. અહીંયા જો મેં સંદર્ભ લખ્યો છે કે પહેલા તો કે આ સ્પર્શક ને આ બધી રેખા અને ત્રિજ્યા ને એનીથી શું બની ગયું, તો કે કાટકોણ ત્રિકોણ બની ગયું. અને જ્યાં કાટકોણ ત્રિકોણ બની ગયું ત્યાં પાયથાગોરસ કાકા તો યાદ આવે જ તે. પાયથાગોરસ વગરના પ્રમેય વગર તો કામ આગળ ન વધારી શકાય. જો બાજુઓના માપ આપ્યા હોય તો અહીંયા બાજુઓના માપ આપ્યા છે એટલે આપણે પાયથાગોરસના પ્રમેયને યાદ કરી લઈએ. પાયથાગોરસનું પ્રમેય હતું કે કાટખૂણો બનાવતી બે બાજુઓના લંબાઈનો વર્ગનો સરવાળો એની ત્રીજી બાજુના લંબાઈના વર્ગ કરતા અધિક હોય છે. ત્રીજી બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો અહીંયા થશે OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર ઇક્વલ ટુ OQ સ્ક્વેર. બરોબર છે. કાટખૂણાની સામે જે હોય એને આપણે કર્ણ કહીએ છીએ. હા, પાછો સમજાવીશ પણ પછી પેલા અત્યારે અહીં ધ્યાન આપો. ઓકે. OP સ્ક્વેર એટલે 5 છે, એટલે 5 સેન્ટીમીટર નો સ્ક્વેર, પ્લસ PQ સ્ક્વેર, PQ તો મેળવવાનું છે એટલે એમને એમ, અને OQ એ 12 આપેલું છે એટલે 12. બરોબર. PQ સ્ક્વેર તેથી તો કે 12 નો વર્ગ થશે 144. 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ અને 1 થી 15 સુધીના ઘન અને ઘનમૂળ 10મા ધોરણના લેવલ સુધી તમને પાકા હોવા જોઈએ. વેરી ગુડ. ચેટમાં પણ દાખલો ગણીને મોકલી દીધો, ખૂબ ખૂબ અભિનંદન. બરોબર. ઓકે. બરોબર. તો જવાબ આવશે 119. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો PQ બરોબર આવશે વર્ગમૂળ 119. કારણ કે 119 નું વર્ગમૂળ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એનું વર્ગમૂળ છે એ શક્ય નથી, એટલે રૂટ 119 આવશે. એટલે આ MCQ છે, ABCD એના ઓપ્શન છે, એનો જવાબ D સાચો છે, એ ટીક કરી તમે રાખજો. ચાલો મિત્રો, ઝડપથી આનું રિવિઝન કરી લઈએ. ફરીવાર રકમ વાંચતા જઈએ. હું તમને હજી કહું છું કે ઘણી વખત એવું થાય છે કે ઓલા 3 ઇડિયટ ના ડાયલોગ જેવું કે કહેના ક્યાં ચાહતે હો, શું રકમમાં આપેલું છે એ આપણે નથી સમજી શકતા. એટલે ધ્યાન આપો હું શું બોલું છું અને થોડુંક ફોકસ વધારો, એટલે આપણે આ રિપીટ કરવાની જરૂર ન પડે. જરૂર પડશે તો ચોક્કસ કરશું. બરોબર. ઓકે. 5 સેમી ત્રિજ્યા વાળા, તો 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ જુઓ તમે દોરી, એ તમને આવડશે. વર્તુળના, બરોબર સમજો, વર્તુળના કોઈ બિંદુ P આગળ, બરોબર, એટલે કે વર્તુળ પરનું કોઈ બિંદુ P લેવાનું છે. તો બિંદુ P મેં જો લઈ લીધું, નોંધી લીધું હતું પહેલા. બરોબર. P આગળ દોરેલ એક સ્પર્શક PQ, એટલે વર્તુળ આપણને ખબર જ છે કે વર્તુળ પર કોઈ એક બિંદુ હોય તો એ બિંદુમાંથી એક અને માત્ર એક અનન્ય સ્પર્શક દોરી શકાય છે. તો એ બિંદુમાંથી જો મેં સ્પર્શક PQ દોરી નાખ્યો. બરોબર છે. સ્પર્શક એ હંમેશા રેખા હોય અને રેખાને આપણે બે બિંદુ સ્વરૂપે દર્શાવી શકીએ, એટલે PQ દોરી નાખ્યો. હવે બીજી વાત આવે છે. એક રેખા એવી છે કે જે વર્તુળના કેન્દ્રમાંથી O માંથી પસાર થાય છે અને જે સ્પર્શક PQ છે એને Q બિંદુએ જ છેદે છે. બરોબર છે. તો જો અમે બીજી રેખા દોરી કે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. કોણ? તો કે આ જે વર્તુળનો સ્પર્શક છે ઈ. બરોબર છે. OQ રેખાખંડનું માપ 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ શોધો.
તો આકૃતિ છે એ તમને સમજ આવી જાય પછી તો આપણે ખાલી કાટકોણ ત્રિકોણ બની ગયો છે એ આકૃતિ પરથી સમજી શકીએ છીએ. એમાં બે બાજુના માપ આપેલા છે તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી ત્રીજી બાજુનું માપ આપણે સરળતાથી મેળવી શકીએ. ચલો મિત્રો, આ દાખલામાં આટલું રાખશું. સ્ક્રીનશોટ લઈ ડન લખી નાખો એટલે આપણે આગળની સ્લાઇડ પર જઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ દાખલા નંબર 4. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો. બરોબર? એટલે આમાં હજી ભાષામાં તમે ગલોટિયા ખાઈ જાવ એવું જ દોર્યું છે કે એક વર્તુળ એવું દોરો કે જેને બે રેખા દોરવાની છે. એ બે રેખા પૈકી એક રેખા વર્તુળનો સ્પર્શક હોવી જોઈએ, બીજી રેખા વર્તુળની છેદિકા હોવી જોઈએ અને બંને રેખા એક આપેલી રેખા છે એને સમાંતર હોવી જોઈએ. બરોબર છે? તો જુઓ આપણે કઈ રીતે કરીએ છીએ. એટલે આમાં કોઈ લખાણ તો કરવાનું નથી, માત્ર આકૃતિ દોરવાની છે. તો એ આકૃતિ કઈ રીતે દોરીએ છીએ? તો આ રીતે એક વર્તુળ લીધું. સૌપ્રથમ એક વર્તુળ લઈ લેતા. ઓકે, હવે દર વખતે આપણે આમાં આડા સ્પર્શક દોરતા હતા ને, આ વખતે કંઈક અલગ કરીએ, ટેક ડિફરન્ટ. બરોબર છે? હવે તમે જુઓ કે આ એક રેખા છે એ લઈ લઉં છું. બરોબર છે? હવે તો કે મારે શું કરવાનું છે? તો કે હવે બે રેખા એવી દોરવાની છે, એ બે રેખામાંથી એક રેખા છે ને એ વર્તુળનો સ્પર્શક હશે અને બીજી રેખા છે ને એ વર્તુળની છેદિકા હશે અને બંને રેખા આ જે આપેલી રેખા છે એને સમાંતર હશે. આમ દાખલો બીજો સૌથી સહેલામાં સહેલો દાખલો છે એમ કહેવાય. બરોબર? તો જુઓ કે એક હું આમ લઈ લઉં, જોઈ આને મારે રેખા એલ કહી દેવું છે. બરોબર? આને રેખા એમ કહી દો તો બહુ સ્પષ્ટ તમે જોઈ શકો છો કે આકૃતિમાં કાંઈ નથી સમજાતું, પણ હવે આમાં તો આકૃતિ જ દોરવાની છે ભાઈ. બરોબર છે? એટલે થોડુંક ધ્યાન આપવું પડશે. તૃપ્તિબેન છે, બરોબર છે, પણ આકૃતિ તો બેન આકૃતિ ઉપરથી જ આપણે દાખલો ગણવાનો હશે એટલે આકૃતિમાં સમજવું જ પડશે વાત. બરોબર? એવું હોય તો તમે એક બે વાર ઘરે તમારી રીતે છે રિવિઝન કરજો. હવે હજી એક રેખા દોરી નાખો. આને હું કહી દઉં છું રેખા એન. બરોબર? તો તમે જોઈ શકો છો કે એલ રેખા અને એમ રેખા એકબીજાને સમાંતર છે. એલ રેખા અને એન રેખા પણ બંનેને સમાંતર છે અને એમ રેખા અને એન રેખા પણ એકબીજાને સમાંતર છે. તો આપણને જે રકમ આપી હતી એને અનુરૂપ આપણે જે જવાબ આપવાનો હતો એ આકૃતિ દોરીને જ આપવાનો હતો. કઈ સ્ટેપ કે કઈ ગણતરી લખવાની નથી. આપણે એવું કરવાનું છે કે એક વર્તુળ આપેલું છે, જુઓ એક રેખા આપેલી છે. બરોબર છે? જે વર્તુળને સ્પર્શતી પણ નથી અને વર્તુળને છેદતી નથી. હવે આપણે બે રેખા દોરવાની છે અને બે શરતનું પાલન કરવાનું છે. તો પેલી રેખા બે શરત. પેલી રેખા મેં લીધી એમ, જે રેખા એલ ને સમાંતર છે એટલે જો આ શરતનું પાલન થઈ ગયું અને એ વર્તુળને સ્પર્શક છે એટલે જો શરત નંબર 2 નું પાલન થઈ ગયું. રેખા એન માટે પણ બે શરત કે જે આપેલી રેખા એલ છે એને સમાંતર છે, શરત 1 નું પાલન થઈ ગયું. બીજી શરત તો કે વર્તુળની છેદિકા હોવી જોઈએ. તો જુઓ કે આ રેખા વર્તુળને બે બિંદુઓમાં છેદે છે. બરોબર છે? આ સમજાતો નથી પણ એ તો આકૃતિ વાળો છે ધર્મરાજભાઈ. બરોબર છે? એટલે એ સમજવો પડશે. તમે એક કામ કરો કે લેક્ચર પૂરો થાય ને, પ્રશ્ન નથી સમજાતો, દાખલો પૂરો સમજાઈ ગયો. ઓકે 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 તૃપ્તિબેન, જો સમજો
જો પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કરું છું ફરીવાર, પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો પ્લીઝ. પાઠ્યપુસ્તક જો કોઈ મિત્ર પાસે નહીં હોય ને તો એનસીઆરટી ના એકેય દાખલા તમને નહીં સમજે. છે ને બધા પાસે પાઠ્યપુસ્તક? કોઈ પાસે ન હોય તો પ્લીઝ તમે ફ્રેન્કલી કહી. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, સરસ. દાખલા નંબર 4, પાના નંબર 183 ઉપર જોઈએ. એક વર્તુળ દોરો. પેન્ટેડ છે, થેન્ક યુ વેરી મચ. પેન્ટેડ છે, બધું છે, બરોબર. પણ પાઠ્યપુસ્તક છે એમાંથી આપણે દાખલા ગણવાના છે, એટલે ચાલશે, બરોબર. પેન્ટેડ નું મટીરીયલ હોવું એ પણ સારું છે, બરોબર. પણ પાઠ્યપુસ્તક તો આપણી પાસે હોવું જ જોઈએ, બેઝિક છે, બરોબર. ઓકે, એક વર્તુળ દોરો. જો આપણે એક વર્તુળ દોર્યું, ઓકે, જે પૈકી વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી, એટલે કે આમાં અમુક શબ્દો ઉમેરવાના બાકી છે. હવે તો કે એક વર્તુળ દોરો, પછી એવી બે રેખા દોરો કે જે બે રેખા પૈકી એક રેખા વર્તુળનો સ્પર્શક હોય અને બીજી રેખા વર્તુળની છેદિકા હોય, અને તેવી અને આપેલ રેખાને સમાંતર. એવી બે રેખા દોરવાની છે. એટલે જુઓ કે એવી બે રેખા દોરો, એ છેલ્લે શબ્દ છે, ખરેખર એ પહેલા લેવાનો હતો કે એવી બે રેખા દોરો કે જે આપેલ વર્તુળ અને આપેલ રેખા છે એને એકને સમાન, બંનેને સમાંતર હોય, એક વર્તુળનો સ્પર્શક બને અને એક વર્તુળની છેદિકા બને. પણ પ્રશ્નનું સ્વરૂપ છે એ થોડું અટપટું છે, એટલે આપણને સમજવામાં મુશ્કેલી પડે છે. ચાલો, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણે જે શરૂ કરીએ છીએ, તમને એવું જ લાગશે કે સર તમે રિવિઝન કરાવો છો, રિપીટ કરાવો છો, પણ જે ટોપિક છે એ આપણે ભણ્યા સિવાય છૂટકો નથી. ઓકે, સમતલના કોઈ બિંદુમાંથી આ ક્યુ કરાવો છો? આ હું બેન ટોપિક નંબર 10.3 કરાવું, સ્વાધ્યાયની નીચે જોઈ લેજો. હું પાઠ્યપુસ્તકના ટોપિકને ફોલો કરીશ, બીજું કાંઈ નહીં કરાવું, અને કરાવીશ તો હું એક્સ્ટ્રા કહી દઈશ. તમે જુઓ, સ્વાધ્યાય 10.1 પત્યો, એની નીચે જ ટોપિક છે, ટોપિક નંબર 10.3. આપણે કન્ટિન્યુઅસ જ જવાનું છે, બરોબર છે. આ તો ઠીક છે કે 30% કોર્સ છે એ સરકારશ્રીએ ઓછો કરી દીધો છે, બાકી મારો નિયમ છે કે ભારત મારો દેશ છે, ત્યાંથી શરૂ કરવાનું, છેલ્લા 3 ટપકાએ પૂરું કરવું. બધું જ આપણે ભણાવીએ છીએ. તમે કેટલી તૈયારી કરો અને પછી કઈ રીતે તમારું પરિણામ આવે એ આપણા ઉપર આધાર, પણ હું તમામ અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરી દઈશ, તમે ચિંતા નહીં. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. તો આપણે નાના ધોરણથી, એટલે કે પ્રાઇમરી લેવલથી આ વાત છે એ સમજતા જ આવીએ છીએ કે આ મારું બોર્ડ છે એ સમતલ છે, બરોબર છે. તમારું જે લખવાનું પેજ છે, ચોપડાનું પાનું છે, એ એક સમતલ છે. તો તમે એમાં એક સમતલ દોરો. મેં મારા બોર્ડ ઉપર એક સમતલ દોરી નાખ્યું, સોરી, સમતલ ઉપર એક વર્તુળ દોરી નાખ્યું છે, બરોબર છે. હવે જો હું એક બિંદુ મને મૂકવાનું કે, તો આ બિંદુ મૂકવા માટે મારી પાસે 3 સ્થાન છે. જો હું અહીંયા પણ બિંદુ મૂકી શકું, હું અહીંયા પણ બિંદુ મૂકી શકું, અને હું અહીંયા પણ બિંદુ મૂકી શકું. જો અહીંયા બિંદુ મૂકું એને A બિંદુ કહું, આ બિંદુને B કહી દઉં અને આને C કહી દઉં, તો બિંદુ A છે એની સ્થિતિ એમ કહેવાય કે એ સમતલમાં આવેલું બિંદુ છે, પણ એ વર્તુળની અંદર આવેલું છે. કેવી રીતે? આ પરિસ્થિતિ છે બેટા, આ પરિસ્થિતિ કે એક સમતલમાં, બરોબર છે. તમે જુઓ કે એક કુટુંબ લઈએ, બરોબર છે. જો એક કુટુંબ લઈ લઈએ, એમાં 2 બાળકો છે, સમજો. એક કુટુંબમાં 2 બાળકો છે, બરોબર છે. તો એ 2 બાળકો વચ્ચે કઈ કઈ પ્રકારના સંબંધ હશે? તો કે 2 છોકરા હશે તો બોય બોય, બંને ભાઈઓ ભાઈઓ થશે,
બરોબર. પછી મોટો છોકરો હશે અને નાની છોકરી હશે તો ભાઈ બહેન બોય અને ગર્લ થશે. મોટી બહેન હશે અને નાનો ભાઈ હશે તો એ ફરીવાર ભાઈ બહેન એટલે ગર્લ બોય થશે. અને બંને બાળકો સંતાન છે દીકરીઓ હશે તો જી એટલે ગર્લ અને ગર્લ થશે, એટલે કે બંને બહેનો થશે. બરોબર છે. હવે તમને આ સિવાય કોઈ રિલેશન સૂઝતું હોય તો મને કહો કે એક કુટુંબમાં બે બાળકો છે, બરોબર છે, આપણને ખબર નથી કે કોણ કોણ છે, એટલે કે બોય છે કે ગર્લ છે, છોકરો છે કે છોકરી છે એ ખબર નથી. બરોબર. તો આપણે આ સંભાવનાને ધ્યાનમાં રાખીને આવું કરી શકીએ. બરોબર છે. તો આ પરિસ્થિતિ થઈ બેટા, આપણી વ્યવહારિક પરિસ્થિતિ થઈ. એમ સમતલ એક લઈ લીધું, એમાં એક વર્તુળ દોરી નાખ્યું. હવે સમતલમાં તો અસંખ્ય બિંદુ આવેલા છે ને, બરોબર છે. તો કેટલાક બિંદુઓ એવા હશે કે જે વર્તુળની અંદર હશે, કેટલાક બિંદુઓ વર્તુળની ઉપર હશે અને કેટલાક બિંદુઓ વર્તુળની બહાર હશે. હવે તો કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય, તો એ જવાબ આવશે 0. બરોબર છે. એ જવાબ આવશે 0. કારણ કે વર્તુળની અંદર આવેલું હોય એ બિંદુમાંથી જો તમે રેખા દોરો, બરોબર છે, તો એમાંથી વર્તુળના સ્પર્શક નથી દોરી શકાતા, એને છેદિકા કહેવાય. બરોબર છે. ઓકે. પછી વર્તુળ ઉપર આવેલું બિંદુ છે, એમાંથી વર્તુળને એક સ્પર્શક દોરી શકાય. અને વર્તુળની બહારનું બિંદુ છે, આમાં તે ઓલા જેવો પ્રશ્ન થશે પણ બિંદુ સી આપણે પછી લઈ લેશું. પહેલા સ્પર્શકો દોરવાના હોય પછી છેદ બિંદુ લેવાનું હોય, પણ મેં પહેલા છેદ બિંદુ લઈ લીધું એટલે એવો પ્રશ્ન થાય છે. પણ આપણે હવે સી બિંદુ છે એનું સ્થાન ફેરવી નાખશું. સી બિંદુને અહીંયાથી રિમૂવ કરી નાખશું અને અહીંયા લઈ લઈશું. એટલે બિંદુ તો 12 જ છે. એટલે જો તમારે આ યાદ રાખવાનું છે કે વર્તુળની અંદર આવેલું બિંદુ હોય તો 0 સ્પર્શક દોરી શકાય. બરોબર છે. પછી વર્તુળ ઉપર બિંદુ હોય તો એક સ્પર્શક દોરી શકાય અને વર્તુળની બહારનું બિંદુ હોય તો 2 સ્પર્શક છે એ દોરી શકાય છે. જો મિત્રો ફરીવાર કહી દઉં છું કે ટોપિક આપણો બહુ સરળ છે, નાનકડો છે અને અહીંયા પૂરો થાય છે કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, એટલે એક સમતલમાં એક વર્તુળ છે, અસંખ્ય બિંદુ આવેલા છે, એમાંથી એક બિંદુ લઈ લીધું. આ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય એમ કીધું છે. સમજો તમે આ સમતલની અંદર, એટલે સમતલમાં ગમે ત્યાં બિંદુ તમે લઈ શકો, મન પડે ત્યાં, મેં લીધા એમ નથી લેવાના, પણ તમે સમતલમાં ક્યાંય પણ બિંદુ લેશો તો 3 પરિસ્થિતિ જ આવવાની છે. કા બિંદુ વર્તુળની અંદર હશે, કા બિંદુ વર્તુળ ઉપર હશે અને કા બિંદુ વર્તુળની બહાર હશે. બરોબર છે. અંદર હશે તો 0 સ્પર્શક દોરી શકાય, છેદિકા દોરી શકાય. વર્તુળ ઉપર હશે તો એક સ્પર્શક દોરી શકાય છે અને 2 હોય તો 12 દોરી શકાય. સારું વિદ્યાર્થી મિત્રો, આજે એટલું રાખીએ, ફરીવાર લેક્ચરમાં મળશું. થેન્ક યુ વેરી મચ.